દર્શક મિત્રો કેમ છો? મજામાં તો મજામાં જ છો ભાઈ. આપણે અત્યારે ઊભા છે અમરેલીની ધરતી ઉપર, જે કૃષિ મેળાનું ભવ્ય આયોજન કરેલું છે. તો મિત્રો આપણે કૃષિ મેળામાં જઈએ છીએ ને, તો રામદેવ ઠેસર કંઈક ને કંઈક નવું લઈને આવે છે. તો મિત્રો આજે આપણે મુકેશભાઈને પૂછીએ કે મુકેશભાઈ, આ વખતે કૃષિ મેળાની અંદર તમે શું નવું લાવ્યા? નમસ્કાર મિત્રો, અત્યારે આપણે રામભાઈ તમને વાત કરું તો નવામાં જે 3 પાર્ટી કૃષિ મેળો યોજાયો હતો એના કરતાં કંઈક થોડુંક બીજું અઠવાડિયા દરમિયાન બીજું કંઈક અપડેટ લઈને આવ્યા છીએ. તો સૌથી પહેલાં વાત કરું તો આપણે ડીસીવી છે. ડીસીવી જે પહેલાં આગળ લગાવતા હતા, ત્યારબાદ આપણે અહીંયાથી ડીસીવીને આગળ લઈ લીધો અને ટ્રેક્ટર પર બેઠા બેઠા ડ્રાઈવર અહીંથી હેન્ડલ કરી શકશે. બંને ટાંકી અહીંયાથી આગળની ટાંકી ખાલી થઈ જાય અને અહીંયાથી પાછળની ટાંકી અહીંયાથી ખાલી થઈ છે. પ્લસ આ ડીસીવી આપણે એવી રીતે ફિટિંગ કરેલો છે કે અહીંયાથી આ દાંડીને આમ પણ લઈ જઈશું તમે, ગમે ત્યારે નડતરરૂપ થાય તો આપણે ફોલ્ડિંગ છે. અને પ્લસ આને ઊંચું પણ કરી શકો, નડતરરૂપ થાય તો ક્યારે જોવો તમને બતાવું, આવી રીતે ઊંચું પણ થઈ જાય. ચાલો ઠીક કરો રામભાઈ. તો અહીંયા આપણે જો અહીંયા ફીડરની અંદર એક સાફ્ટિંગ આપી દીધી છે. આ સાફ્ટિંગ એના માટે છે કે જે કંઈ ભાઈઓને અહીંયા બાજુમાં આપણે એલિવેટર ઊભું કરવાની એક વાત કરી દીધી પહેલા કાંધા માટે. તો એ કાંધાનું એલિવેટર ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિને આપણા કસ્ટમરને ફિટ કરવું હોય તો આપણે અહીંયા સાફ્ટિંગ બહાર કાઢીને અત્યારે આપીએ છીએ કે જેથી કરીને ભવિષ્યમાં એમને ઓટો ફીડર ફિટ કરવામાં સહેલું પડે. ત્યાર પછી બીજી વાત કરીએ તો મુકેશભાઈ, આ અવળી ટાંકી શેના માટે આપી છે? આ ટાંકી એટલા માટે, ઘણા બધા ખેડૂતોનું કેવું એવું હતું કે બહાર ગામ ગયા હોય મશીન લઈને, તો થોડીક મોટી પેટી આપો તો અમને સગવડતા જળવાઈ રહે. નાની મોટી વસ્તુ રાખવી હોય, ભેગી બેરિંગ હાથે બધું લઈને ગયા હોય, પટ્ટી રિબેટ, તો થોડો ઘણો સામાનમાં ભરાઈને પડ્યો રહે એટલે વાંધો ન આવે સહેલાઈથી. આના માટે થોડી સાઈઝ વધારી દીધી છે. ધોવા માટે, કાંદા માટે અહીંયા પહેલા આપણે એક સુપડી આપતા હતા. આ સુપડીમાંથી માલ અહીંયા આવે રામભાઈ, અને અહીંયાથી આપણે આમ જતો રહેતો હતો. તો વરસાદ જ્યારે પડે અને પલળી જાય મગફળી, પછી ડાંખડા અમુક સમય રોકાવાનો પ્રશ્ન આવતો હતો. અમુક ખેડૂતોને એવો પ્રશ્ન હતો. તો પછી આપણે એના માટે એક વરમ બનાવી નાખ્યું છે કે અહીંયાથી વરમમાંથી ડાંખડા અહીંયા આવે અને અહીંથી સીધા આગળ જતા રહીએ. જો ફોલ્ડિંગ બારી ટાઈપનું આપી દીધું છે, બારણા જેવું આપણને, કે આ વસ્તુ કામ આપશે કે જ્યારે અવળો પવન હોય ને મશીન આગળ જતું હોય ને પવન ઊંધો હોય રામભાઈ, તો માલ નાખવા વાળા માટે, ભાઈઓ માટે અહીંયાથી કચરો ઉડીને પાછો ન આવે એના માટે આપણે ફોલ્ડિંગ બનાવ્યું છે. ગમે ત્યારે આનો જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે બંધ કરી દેવાનો, જ્યારે અંદર જવું હોય કે બીજું કામ કરવું હોય ત્યારે અહીંથી આમ ખોલી નાખવાનું. તો મુકેશભાઈ, આમાં આપણે જે 3 પાટિયા કૃષિ મેળામાં હતું એના કરતાં તો આમાં કંઈક અલગ તમે કર્યું રામભાઈ. આ જાળી છે ને, એ અમુક ખેડૂતોને એવું કેવું હતું કે ભવિષ્યમાં જો પાતળા તારવાળી જાળી હોય તો લાંબા સમય સુધી ટકવામાં, અને પ્લસ જે ઘેડ એરિયામાં આપણો ઝીણો ભૂકો પાલો બહાર નીકળી જતો હતો એ આમાં નહીં નીકળે. અને આની મજબૂતાઈ થિકનેસ થોડીક હેવી છે એટલે લાંબા સમય સુધી મજબૂતાઈ સારી રહેશે. આ હેન્ડલ તમે નવું લાવ્યા, તો આનું શું ખાસિયત અને શું ઉપયોગ? આ હેન્ડલ એટલા માટે રામભાઈ બનાવ્યું છે કે